હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. 23/9/2025ના રોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. તો પરિપત્ર આવેલો છે, વિગતે જોઈએ મિત્રો. અત્રેની કચેરી 20/8/2025ના પરિપત્ર ક્રમાંક રાપબો PS સ્ટાર્ટ 2025 9735 થી પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ સ્ટાર્ટ 2025નું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 21/9/2025ના રવિવારના રોજ 13 થી 15 કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની OMR 23/9/2025ના રોજ કચેરીની વેબસાઇટ પર અહીં મિત્રો ACBની વેબસાઇટ આપેલી છે, તેમના પર મૂકવામાં આવેલી છે, જે 27/9/2025 સુધી ડાઉનલોડ કરી શકાશે. તો જેની ખાસ તમામ ઉમેદવારોએ ધ્યાન લેવું. મિત્રો, સ્ટાર્ટ PS પરીક્ષા 2025માં ઉપસ્થિત થયેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના આવેલી છે. 21/9/2025ના રોજ લેવામાં આવેલ સ્ટાર્ટ PS પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવામાં આવે છે કે પરીક્ષાઓના A કેટેગરીના પ્રશ્નપત્ર મુજબની પ્રોવિઝનલ આન્સર કી 23/9/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઈપણ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂ કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરી જરૂરી આધારો સાથે બોર્ડના ઈમેલ એડ્રેસ પર ઈમેલ દ્વારા મોકલી આપવાની રહેશે. એક કરતાં વધુ પ્રશ્ન અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે. રજૂઆત મોકલવાનો સમયગાળો 23/9/2025 થી 27/9/2025 સાંજના 6 કલાક સુધી છે. પ્રોવિઝનલ આન્સર કી પ્રશ્નપત્ર સિરીઝ ABCD પૈકી માત્ર સિરીઝ A ના પ્રશ્નપત્ર અનુસાર છે, જે ખાસ ધ્યાનમાં લેવું. જેથી રજૂઆત કરવાના નિયત પત્રકમાં આપે પ્રશ્નપત્ર સિરીઝ A મુજબના પ્રશ્નપત્રનો ક્રમ નંબર જ દર્શાવવાનો રહેશે. માટે સિરીઝ A મુજબ પ્રશ્નપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવાની હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલ હોવું જોઈએ. એટલે કે કોઈ ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં અને આધારો વગરની રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. નિયત સમય મર્યાદામાં એટલે કે 27/9/2025ના સાંજે 6 કલાક સુધીમાં મળેલ રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે અને આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે. તો એ મિત્રો સ્ટાર્ટ PS એક્ઝામ 2025ની પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે. મિત્રો, એ સિરીઝની આન્સર કી આપેલી છે તે મુજબ ધ્યાનમાં લેવાનું છે. અહીં મિત્રો પ્રશ્નપત્રના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટેનું પત્રક આપેલું છે, જેમાં પરીક્ષાનું નામ સ્ટાર્ટ PS એક્ઝામ 2025 રહેશે. અહીં મિત્રો ઉમેદવારનું નામ, ઉમેદવારનો સીટ નંબર, ઉમેદવારનું ઈમેલ એડ્રેસ અને ઉમેદવારનો મોબાઈલ નંબર આપવાનો રહેશે. ત્યારબાદ અહીં મિત્રો સિરીઝ લખવાની રહેશે, પ્રશ્નની વિગત લખવાની રહેશે અને પ્રશ્નના ઉત્તરના વિકલ્પો આપવાના રહેશે. ત્યારબાદ પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલ ABCD પૈકી કોઈ વિકલ્પ આપેલો હોય તે દર્શાવવાનો રહેશે અને ઉમેદવારની પ્રશ્ન જવાબ અંગે ટૂંકી રજૂઆત અહીં કરવાની રહેશે. રજૂઆતના સમર્થનમાં રજૂ કરેલ સરકાર દ્વારા પ્રકાશિત આધારો, પુસ્તકનું નામ, પ્રકાશકનું નામ, આવૃત્તિ વર્ષ, પેજ નંબર, ફકરા, લીટી નંબર, તમામ વિગતો દર્શાવવાની રહેશે. ને ક્રમ નંબર 11માં મિત્રો દર્શાવેલ વિગતોના આધારે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. માત્ર રજૂઆત લગત 1 કે 2 પેજના આધારો અપલોડ કરવાના રહેશે. તો આ મહત્વપૂર્ણ સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે મુખ્ય શિક્ષક ભરતી સંબંધી પ્રોવિઝનલ આન્સર કી સંબંધી અપડેટ આવેલી છે. ત્યારબાદ મિત્રો સ્ટાર્ટ PS 2025 પરીક્ષાની પ્રશ્નપત્ર A સિરીઝનું પ્રશ્નપત્ર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તો એ સિરીઝના પ્રશ્નપત્ર મુજબ વાંધા સૂચન રજૂ કરવાના રહેશે. અહીં મિત્રો તમામ પ્રશ્નો જોવા મળશે. એ સિરીઝનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકાશે.
તો આ મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.